નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તફત આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ગાબાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશ તુકારામ નાઓને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી નામે શકીલ ઉર્ફે મામા નામનો ઈસમ ગોલ્ડન આવાસ પાસેના રોડ ઉપર ઊભો છે, જેણે એક મહેંદી રંગનો જેકેટ તથા જીન્સ પહેરેલ છે તેવી બાતમી હકીકત મળતા પંચો સાથે સદર બાતમી હકીકતવાળી જગ્યાએ જતા બાતમીના વર્ણનવાળો ઈસમ મળી આવેલ હોય, જેને પકડી પાડી પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ શકીલ ઉર્ફે મામા કાસમ શેખ, ઉંમર વર્ષ 37, ધંધો મજૂરી, રહે પ્લોટ નંબર 5455 સલીમનગર, બેઠી કોલોની, જૂના ડેપો, ઉમરવાડા, સલાબતપુરા, સુરત, મૂળ રહે બામંદા, તાલુકો ભુસાવલ, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રનો હોવાનું જણાવેલ હોય, જે પકડાયેલ ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરતો હોય, જેથી સદર ગુના અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરાવતા સલાબતપુરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 એનડીપીએસ એક્ટ સન 1985 ની કલમ 8C 22B 29 મુજબનો ગુનો નોંધાયેલ હોય, જેથી સદર ઇસમ શકીલ ઉર્ફે મામા કાસમ શેખ, ઉંમર વર્ષ 37, ધંધો મજૂરી, રહે પ્લોટ નંબર 5455 સલીમનગર, બેઠી કોલોની, જૂના ડેપો, ઉમરવાડા, સલાબતપુરા, સુરત, મૂળ રહે બામન, તાલુકો ભુસાવલ, જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્રને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।